જેનામાં સર્વનો ઉદ્ધાર કરવાની શક્તિ હશે, જેના પ્રત્યેક શબ્દમાં પરમાર્થ સમાયેલો હશે, બીજાનું હિત સમાયેલું હશે, પ્રત્યેક શબ્દમાં જીવનું કલ્યાણ થાય, જીવ દોષમાંથી મુક્ત બને, એવી હું તમને કથા સંભળાવીશ. જેનું શ્રવણ, જેનું ફળ 4 પુરુષાર્થ છે: ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. વિપ્રાસ ચતુર્વર્ગ ફલપ્રદમ. 4 પુરુષાર્થની પ્રાપ્તિ તો થશે જ, પણ સાથે સાથે અંતે પરમાત્માના પદની પણ પ્રાપ્તિ થશે. સાંભળો, આ જીવાત્મામાં દોષોને દૂર કરવાની શક્તિ એ ગ્રંથમાં છે. જ્યાં સુધી શિવ મહાપુરાણનો ઉદય નહીં થાય ત્યાં સુધી ભલે અનેક ગ્રંથો ગર્જના કરે, પણ શાસ્ત્રો પરસ્પર વિવાદ કરશે. ત્યાં સુધી શિવ મહાપુરાણનો ઉદય નહીં થાય. દેવતાઓ પણ પરસ્પર વિવાદ કરશે, પણ જ્યારે શિવ મહાપુરાણનો ઉદય થશે ત્યારે અજ્ઞાનતાનો, અંધકારનો નાશ થશે, પરસ્પર વિવાદો દૂર થશે. શિવ મહાપુરાણનો મહિમા ગાતા કહે છે અહીંયા, એનું શ્રવણ, એનું કીર્તન, હે ઋષિઓ, એનું ફળ એટલું બધું છે શિવ મહાપુરાણનું. ફલમ ભક્તો ન શક્નોમી, એના ફળને હું કહી ન શકું, એટલું બધું એનું ફળ છે શિવ મહાપુરાણનું. જે જીવાત્મા શિવ મહાપુરાણને સાંભળે છે, પાપમાંથી મુક્તિ મળે છે. દિને દિને અશ્વમેધસ્ય ફલમ પ્રાપ્નોત સંશયમ. એટલું જ નહીં, પણ એવું આમાં સ્પષ્ટ લખ્યું છે કે જ્યાં શિવ મહાપુરાણ હોય, જ્યાં શિવ મહાપુરાણ થતું હોય, એ શિવ મહાપુરાણના ગ્રંથને તમે માત્ર નમસ્કાર કરી જાઓ, માત્ર નમસ્કાર કરો તો દરેક દેવતાઓ, સર્વદેવન નમસ્કૃત્ય, સમજી લેજો, બધા જ દેવતાઓને નમસ્કાર કરવાનું, બધા જ દેવતાઓનું અર્ચન કરવાનું, બધા દેવતાઓની પૂજા કરવાનું ફળ માત્ર શિવ મહાપુરાણને નમસ્કાર કરવાથી મળી જાય છે. એતત શિવ પુરાણમ યો નમસ્કુર્યાદ દૂરતઃ. એવું નથી કે નજીક આવીને તમે પગે લાગો તો જ માનવાનું, એવું નહીં. આમાં તો સ્પષ્ટ લખ્યું દૂરતઃ, ભલે તમે દૂર રહીને પણ દૂરથી પણ મહાપુરાણનું દર્શન કરી અને તમે મનોમન જો નમસ્કાર કરી લ્યો ને તો સર્વદેવાર્ચનમ ફલમ સ પ્રાપ્નોતિ ન સંશય. આ કોઈ મારી વાણી નથી, આ વ્યાસ વાણી છે, જેનું વર્ણન સુત પુરાણી શૌનકાદિ ઋષિઓને કહે છે. માત્ર નમસ્કાર કરી જાઓ તો પણ સર્વ દેવતાઓનું અર્ચન કરવાનું ફળ પ્રાપ્ત થઈ જાય. શિવ મહાપુરાણનો પ્રત્યેક અક્ષર જે છે એ પ્રત્યેક અક્ષર જો વાંચન કરવામાં આવે તો ગાયત્રી પુરસ્ચરણનું ફળ પ્રાપ્ત થાય છે. કુરુક્ષેત્ર આદિમાં જ્યારે સૂર્યગ્રહણ થાય અને સૂર્યગ્રહણ થાય ત્યારે કુરુક્ષેત્ર આદિ તીર્થમાં જ્યારે આપણે સ્નાન કરીએ ત્યારે એના અક્ષય ફળની પ્રાપ્તિ કહી છે. કદાચ કુરુક્ષેત્રમાં ન પહોંચી શકીએ સૂર્યગ્રહણના સમયે, પણ શિવ મહાપુરાણની કથા જ્યાં થતી હોય ત્યાં આપણે શ્રવણ કરીએ તો જે ફળ આપણને કુરુક્ષેત્રના મેદાનમાં સૂર્યગ્રહણ સમયે મળે છે એટલું ફળ આપણને શિવ મહાપુરાણની કથાથી મળી જાય છે સાહેબ.